બહારવટીયો કાદુ મકરાણી ભાગ 4 કેશોદ અને વેરાવળ વચ્ચેના માર્ગે સવારને ટાણે એક ઘોડાનો ટાંગો વેગબંધ ચાલ્યો જાય છે. અંદર એક હથિયારબંધ અંગ્રેજ પોતાની મડમ અને પોતાના નાના સુવાળા એક બાળક સહિત બેઠો છે. એ અંગ્રેજ તો જૂનાગઢ રાજના નવા નિમાયેલ પોલીસ ઉપરી મેજર હમ્ફ્રી છે. કાદુની ટોળીને ઝેર કરવાનું બીડું ઝડપીને એ બાહોશ ગોરાએ બંદોબસ્ત માંડ્યો છે. પોતાની સકોર નજરને ચારે દિશામાં ફેરવતો હમ્ફ્રી સાહેબ બંદૂકના ઘોડા પરથી આંગળી ખસેડ્યા વિના રસ્તો કાપે છે. થોડીક વારે આડેધડ ખેતરો સોંસરવો એ ઘોડે સવાર મારતે ઘોડે ટાંગા તરફ આવતો દેખાણો. આવનાર અસવારના હાથની નિશાની દેખીને હમ્ફ્રીએ ગાડી ઊભી રાખી. પરસેવે રેબઝેબ મોહીએ ફસફસતો અને હમણાં છાતી ફાટી પડશે એવો હાંફતો એ ઘોડો આવીને ઊભો રહ્યો કે તુરંત તેની પીઠ પરથી એક પોલીસ અમલદારે ઉતરીને સલામ કરી ઉતાવળે સાદે કહ્યું, સાહેબ આપ ઉતરી પડો, આ લ્યો આ ઘોડો, જલ્દી પાછા ફરી જાઓ. બહારવટિયાએ નજીકમાં જ ઓરડા બાંધ્યા છે. પલે પલ આપના જાનની વાટ જોવાય છે, જલ્દી કરો. સુરો હમ્ફ્રી વિચારમાં પડે છે. અમલદાર અધીરો બને છે. વિચાર કરવાનો વખત નથી. સાહેબ બહાદુર, જેની સામે આપે ગામડે ગામડે 4 રાઇફલો ગોઠવી છે એ આજ આપને નહીં છોડે. મારા બાલ બચ્ચાનું શું થાય? સાહેબના ભવા ચડે છે. એને ઊની આંસ નહીં આવે. એ તો કાદર બક્ષ છે. નિરપરાધી ઓરત બચ્ચાને એ ન બોલાવે. આપ ઝટ ભાગી છૂટો. ભયભીત મડમ બોલી ઉઠી, વહાલા, ખુદાને ખાતર, અમારે ખાતર ભાગી છૂટો. હમ્ફ્રી ટાંગામાંથી ઉતરી ઘોડે ચડ્યો, ચાલી નીકળ્યો. શેખ જાતે બરડામાં ઉતરી ગયો ને અહીં ટાંગો આગળ વધ્યો. જેમ જેમ ટાંગો ઢોકળો આવે છે તેમ તેમ બહારવટિયાના ડોકા ઓરડાની પાછળથી ઊંચા થતા જાય છે. આખરે લગોલગ થતાં જ બહારવટિયા આખે આખા ઊભા થઈ ગયા. બંદૂકો ઊંચી ઉઠાવી જ્યાં નોંધવા જાય છે ત્યાં કાદરબક્ષે કહ્યું, ખામોશ, હમ્ફ્રી ગાડીમાં નથી, અંદર ઓરતને બચ્ચું જ છે. ભાઈ કાદરબક્ષ, ખૂની અલાદાદ બોલી ઉઠ્યો, એની મડમને ને બચ્ચાને ઠાર કરી નાખીએ. હમ્ફ્રીનું કલેજું સિરાઈ જશે અને એ આપણો કાળ જલ્દી વેલાયત ભેગો થશે. નહીં, અલાદાદ. શત્રુની ઓરત તો બહારવટિયાની મા બહેન. એને હાથ અડકાડશું તો આપણી રીંદ બલોસ મા બહેનો આપણા નામ પર થૂંકશે. ઓરત અને બચ્ચા તો દુનિયાની પાકમાં પાક પેદાશ છે. બીજા બધા બોલ્યા, કાદરબક્ષ ભૂલી ગયા, રાજ્યે કેમ આપણા બાલ બચ્ચાને પકડ્યા હતા. એ નાપાક પગલું હતું. હું રાજ્યની નકલ નહીં કરું. ભાઈ કાદરબક્ષ, ભૂલો છો, પસ્તાશો. હવે ખોટી દયા ખાવાનું ટાણું નથી રહ્યું. કાંઈ નહીં તો જીવતા ઉઠાવી જઈએ એ પણ નહીં બને. કાદરબક્ષ જલાદ ભલે હોય, શૈતાન તો હરગીઝ નથી. આપણી રીંદ બલોચ ઓરતો આપણા નામ પર જૂતા મારશે. બસ ખામોશ. એટલું કહીને કાદુ બીજી દિશામાં ઉતરી ગયો. પાછળ એના સાથીઓ મનમાં સમસમતા અને બબડતા ચાલ્યા ગયા. તેઓની ખૂની નજર વારે વારે પાછળ ફરીને દૂર દૂર ત્યાં જોઈ રહી હતી જ્યાં એક ટાંગો નિર્દોષ મા દીકરાને લઈ ચાલ્યો જતો હતો. સવારનું ટાણું હતું. ઉનાળાનો દિવસ હતો. સૂરજનો તાપ વધતો જતો હતો. એવે સડતા દિવસને વખતે ગામમાં એક ફકીર દાખલ થયો. એક વેપારીની હાટડી ઉપર જઈને ફકીરે સવાલ કર્યો કે, શેઠ, એક સપટી સૂકો આપો ને, સલમ ભરવી છે. સૂકો નહીં મળે
પૈસા બેસે છે. વેપારીએ સોપડામાંથી ઊંચું માથું કરીને કહ્યું, શેઠ, હું દમડી વિનાનો અભ્યાગત છું. સપટીક સુકાની ખેરિયત નહીં કરો. ફકીર રગરગવા માંડ્યો, નહીં મળે. શેઠે વેણ ટૂંકાવ્યા, અરે શેઠ, અભ્યાગતને ના પાડો છો, પણ કાદુ આવ્યો હોય તો કેમ આપો? પડખે લોઢાની દશેરી પડી હતી તે બતાવીને લુહાણો બોલ્યો, કાદુ આવે અને અડપ સડે તો એનું માથું આ દશેરીથી ભાંગી નાખીએ, સમજ્યા? રસ્તે પડી જા અટાણામાં ફકીર ચાલ્યો. એક મોચીની દુકાન આવી. ત્યાર જોડાની જોડીઓ પડેલી જોઈને ફકીરે મોચીને પૂછ્યું, ભાઈ, એક જોડીએ પગરખાનું શું લઈશ? 1.5 રૂપિયો. મોચી બે પરવાઈથી બોલીને પાછો સીવવા લાગ્યો, હું અભિયાગન છું, પગે બળું છું, પાસે વધુ પૈસા નથી, માટે 1.25 રૂપિયે આપને ભાઈ. બહુ બોલીશ તો 1.25 બેસશે. મોચી ઉલટ ભાવ ચડાવવા માંડ્યો, અરે ભાઈ, ઉલટો વધશે તો 2 પડશે એમ છે. કાદુ આવ્યો હોય તો કેમ મફત આપી દ્યો? હાથમાં વેંગડો હતો તે ઉપાડીને મોચીએ કહ્યું, કાદુ આવે ને તો કાદુને આ વેંગડા ભેળો ટીપી નાખીએ, સમજ્યો ને? જા રસ્તે પડ. ફકીર બબડતો ચાલ્યો ગયો. બજારે બોલતો જાય છે કે, ઓહ ખુદા, આ ગામમાં મને સપટી સૂકો ન મળે તો રોટલો તો મળે જ શેનો? કેમ સાંઈ? એક કણબણ પાણી ભરીને આવતી હતી. તેણે પૂછ્યું, કેમ બાપ, ગામ જેવું ગામ છે ને કોઈને રોટલાની ના હોય, હાલો મારે ઘેર. કણબણે ઘેર જઈને ફકીરને રોટલો પીરસ્યો. ફકીરે ખાઈ લીધું. પછી એણે બાઈ સામે જોઈને જરા મોં મલકાવીને કહ્યું કે, બેન, વાત પેટમાં રહેશે. હા બાપા, સારું નહીં. તું બેહીશ તો નહીં ને? ના ના. બાઈ જરા ખસખાણી, હું કાદુ છું, તમે કાદુ. બાઈની સાતી બેસી ગઈ, પણ તું બહીશમાં. તું મારી બેન છે. સાંભળ, આજ રાતે અમે આ ગામમાંથી પડવાના છીએ. ગામ લૂંટશું, પણ તારું ઘર નહીં લૂંટીએ. હું એકલો નહીં હોઉં, મારી ભેળા બીજા ઝાઝા જણ હશે ને હું પોતે લૂંટ કરવા નહીં નીકળું. હું ચોકમાં બેસીશ એટલે મારા જણ તારું ઘર સી રીતે ઓળખશે એનો વિચાર કરું છું. થોડીક વાર વિચારીને પછી કાદુ બોલ્યો, જો બેન, તું તારા ઘરને ટોડલે 2 દીવા પ્રગટાવીને મૂકજે. એ દીવાની એંધાણીએ મારા જણ તારું ઘર ઓળખશે. દીવા બરાબર મેલજે, ભૂલતી નહીં. લે હવે હું જાઉં છું. મારા જણ ભૂખ્યા બેઠા છે, એને ખાવાનું કેમ થશે બાપુ? બાઈએ સમય સૂચક બનીને પૂછ્યું, હવે જે થાય તે ખરી. ના, એમ નહીં. તમે ઓતરાદી દ્રશ્યને માટે માર્ગે ખીરડીવાળી વાવને ઓલે થડ ઊભા રહેજો. હું હમણાં ભાત લઈને આવું છું. કાદુ ગયો. બાઈએ 10 જણની રસોઈ કરી, ભાત બાંધ્યું. રોજ ખેતરે પોતાના ધણીને ભાત દેવા જતી હતી. તે રીતે તે દિવસે પણ ચાલી. કોઈને વહેમ પડ્યું નહીં. નક્કી કરેલી જગ્યાએ બહારવટિયાને ભાત પહોંચાડ્યું. રાત પડી અને બહારવટિયો ગામ પર પડ્યો. પોતે ચોકમાં ખાટલો ઢળાવીને ભરી બંદૂકે બેઠો અને સાથીઓને કહ્યું કે ગામના વેપારીઓને લાવો, ભેળા એના ચોપડા પણ ઉપાડતા આવો અને એક મીઠા તેલના ડબ્બો, એક બકડિયું ને એક સાવરણી આણજો. વેપારીઓને હારબંધ બેસાડ્યા. મંગાળો કરી તે પર બકડિયું ખડકી અંદર તેલ રેડ્યું અને પછી કહ્યું કે આ વેપારીઓના ચોપડાનું જ બળતું કરો એટલે રાંક ગરીબોનું સંતાપ મટે. ચૂલામાં ચોપડા સળગાવીને બકડિયામાં તેલ કકડાવ્યું
પછી એક વેપારીને પૂછ્યું કે કહો લાવો, ધરાણાને નાણાં હાજર કરો. ભાઈ સાહેબ, અમારી પાસે નથી. આવો જવાબ મળતા કાદુ કહેતો કે શેઠને જરા સાટણા નાખો. કડકડતા તેલમાં સાવરણી બોલવીને બહારવટિયાના માણસો વેપારીના શરીર પર સાંટતા અને ત્રાસ આપીને મનાવતા. વેપારી માનતો કે બાપા સાલો બતાવું, પોતાને ઘેર લઈ જતો. ઘરની જમીનમાં ધન દોલત દાટ્યા હોય ત્યાં સંભાળીને ખોદાવતો. પણ ફડકામાં વેપારી ભાન ભૂલી જાય. પોતાને જે જગ્યા છુપાવવી હતી તે જ ખોદાવી બેસતો અને તેમાંથી બહારવટિયાને પોતે કહેલા તે ઉપરાંતના બીજા દાગીના નીકળી પડતા. ત્યારે બહારવટીયો નિર્દય બનીને કહેતો કે એ તો મારા તકદીરના નીકળી પડ્યા, હવે તો તે કહેલા એ કાઢી દે. એવો સિતમ વર્તાવી કાદુ પેલી રોટલા દેનાર બહેનને બોલાવતો ને કહેતો કે બેન, તારે જોઈએ તે આમાંથી ઉપાડી લે. અરે ભાઈ, મને મારી જ નાખો ને. તારું કોઈ નામ લીએ તો મને કહેજે, હું પાછો 8 દિવસે અહીં નીકળું છું. એમ ખેરાતા ને 84 જમાડી, બાઈઓ પાસે રાસડા રમાડી, સહુને આપતો કાદુ નીકળી જતો એવું કહેવાય છે. ભાઈ અલ્લાદાદ, હવે આપણા દિવસ પૂરા થયા. આપણા પાપનો ઘડો ભરાઈ રહ્યો, હવે નહીં ટકાય. દેશભરમાં ત્રાસ છૂટી ગયો છે. મુંબઈના સાપામાં પણ ગોકીરો ઉઠ્યો છે. જૂનાગઢના ગોરા પોલીસ ઉપરી હમ્ફરી સાહેબે પોલીસમાં નવા લાયક આદમીઓની નવી ભરતી કરીને નવી જાતની બંદૂકો આપી છે. ગામે ગામ સશિયાર બંદૂકદારોના થાણા બેસી ગયા છે અને રાવ સાહેબ પ્રાણશંકર આપણને રોટલા દેવાના શક ઉપર વસ્તીના નિર્દોષને એટલા ફટકાની સજા કરી પીટે છે કે મારાથી હવે આ પાપની ગાડી સહેવાતી નથી. ત્યારે શું કરીશું ભાઈ કાદર બક્ષ? મકરાણા તરફ ઉપડી જઈએ. ભલે. બહારવટિયા ન ટકી શકવાથી બહાર નીકળી ગયા. થોડા દિવસ તો આ શાંતિનો ભેદ કોઈથી કળાયો નહીં. પછી તો વહેમ આવ્યો કે બહારવટિયા નાસી છૂટ્યા. સારે તરફ તારો છૂટ્યા અને નાકાબંધી થઈ ગઈ. કાદુની બહેન દમણ જઈને મુસલમાન છોકરીઓ માટે મદ્રેસો માંડી પેટ ગુજારો કરવા માંડી. દીન મહમ્મદ પણ તેની સાથે જ હતો. કાદુ પોતે પણ અલ્લાદાદની સાથે અમદાવાદ થઈને રેલવે માર્ગે સિંઘ તરફ રવાના થઈ ગયો. બધે શાંતિ સવાઈ ગઈ. થોડાક મહિના આ રીતે નીકળી જાત તો આ લોકો જરૂર મકરાણ પહોંચી જાત. પણ ભાવિના લેખ બીજા હતા. કરાંચીની બજારમાં કાદુ ઊંટ ભાડે કરવા નીકળ્યો ત્યારે એ આ રીતે જલાઈ ગયો. ભાઈ ઊંટવાળા, સોન મિયાણીનું શું ભાડું લઈશ? 10 રૂપિયા. 10 નહીં, 20 આપીશ. જલ્દી ચાલ, મારે હિંગળા જ પરસવા વહેલું પોગવું છે. ઊંટવાળો સલમના ધુવાડા કાઢતો આ ભાડૂતને પગથી માથા સુધી નિહાળવા લાગ્યો. બાવાના વેશમાં તો કશાશ નહોતી, પણ આવું જાજરમાન શરીરને આવું કરડું મોહ બાવાને ન હોય. કરાંચીના એક કૂદતા ઊંટવાળાએ પોતાનું અંતર કળાવા દીધા સિવાય કહ્યું, હાલો આમ આગળ, હું મારા ભાઈને મોઢે થઈ લઉં, પછી ઊંટ હાંકી મૂકીએ. ઊંટ દોરીને આગળ ચાલ્યા. થોડેક આઘે પોલીસ ચોકી પર જઈને ઊંટવાળાએ પોતાની ઓળખાણવાળા નાયકને સાની વાત કહી. ત્રાસી આંખે બાવો દેખાડ્યો. કહ્યું, આ કાદુ જૂનાગઢ વાળો, ઇનામ લેવું હોય તો એને ઝાલો ઝટ. બાવા વેશધારી કાદુ છેત્યો. જપ દઈને સરી ખેંચી ધોડીને ઊંટવાળાને હલાવી ઠાર કર્યો.
નાયક સામે થયો એને માર્યો ને પછી મરણિયો થઈને કરાચીની ભર બજારમાં જે સામો થાય તેને સરી મારી પાડવા લાગ્યો. આખરે સામેથી એક મજૂરનું ટોળું છૂટીને ચાલ્યું આવતું હતું. તેણે પથ્થરો મારીને ગુનેગારનું માથું ફોડી બેભાન બનાવ્યો. એ હાલતમાં કાદુ પકડાયો. એને પૂછવા લાગ્યા, તારા સાથીઓ ક્યાં છે? જવાબ મળ્યો, મરણિયા ભાગ્યા તે ભેળા રહેતા હશે ભાઈ. લેખક ઝવેરચંદ મેઘાણી. સ્ત્રોત સોરઠી બહારવટિયા. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.